હેલો ગાઈસ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજે આપણે ફ્રી હતા તો આપણે અશોકભાઈની દુકાને આવી ગયા છે. વાળ કપાવવા આપણા ફ્રેન્ડને વાળ કપાવતા એના માટે આવ્યા છે. જોઈ શકો છો બાયણનો વ્યૂ. બાયણ બહુ જ અંધારું છે. હવે અંદર જાશું આપણે. જોઈ શકો છો અશોકભાઈ વાળ કાપી રહ્યા છે. અશોકભાઈ મસ્ત વાળ કાપે છે. તમે જોઈ શકો છો કેવી રીતના એ વાળ કાપી રહ્યા છે. અમારા અશોકભાઈ વાળ કાપે એટલે બહુ જ સારા લાગે વાળ. જોઈ શકો છો કેવી રીતના કાપી રહ્યા છે. મશીન છે અને દાંતીઓ છે અને પછી કાપી રહ્યા છે વાળ. જોઈ શકો છો ગાઈસ. ચાલો તો હવે આગળ કન્ટિન્યુ. કેમ કે ગાઈસ આપણે આજે રજા હતી હોટલે, એટલે આપણે આજે ફ્રી હતા હાવ. એટલે સુરેશભાઈનો ફોન આવ્યો કે ચાલો વાળ કપાવવા જવું છે. મેં કીધું ચાલો આપણે વાળ કપાવવા જઈએ. જોઈ શકો છો ગાઈઝ, અમારા અશોકભાઈ મસ્ત કટ લગાવી રહ્યા છે વાળમાં. જોઈ શકો છો ગાઈઝ, બહુ મસ્ત કટ મારી રહ્યા છે સજ્જેથી ને એના. જોઈ શકો છો કેવી મસ્ત કટ મારી દીધી છે અશોકભાઈએ. કેમ કે ગાઈઝ અમારા સુરેશભાઈને અશોકભાઈ સિવાય તો વાળ કપાવવાની મજા ન આવે. એટલે જોઈ શકો છો ચેર ઉપર તો બીજા એક ભાઈ બેઠા છે, પણ સુરેશભાઈ રહ્યા એ ખુરશીમાં બેસીને વાળ કપાવી રહ્યા છે. કેમ કે બીજી ચેર નથી ને એના માટે. કેમ કે પહેલાં એક અશોકભાઈ જ વાળ કાપતા, પણ હવે એના ભાઈ પણ હવે દુકાને આવે છે, હેલ્પ કરાવે છે, મદદ કરાવે છે. કેમ કે અશોકભાઈ ત્યાં ટ્રાફિક હોય છે, એટલે કેમ કે અડધી પોણી કલાક સુધી વારો નથી આવતો ઘણા માણસનો. એટલે એના ભાઈને બોલાવી લીધા છે કે હાલ ભાઈ તું પણ મને હેલ્પ કરાય, એટલે હટાહટી કામ પૂરું થાય. કેમ કે ગાઈસ આપણે વાળ કપાવવા ક્યાંક ગયા હોય ત્યાં આપણે કલાક એક બેસવું પડે તો આપણે ન મજા આવે. કેમ કે માણા અગાઉથી 2 જણા હોય ને આપણે જાય તો આપણે 3 જણા થાય તો પછી વાર તો લાગે ને. એક જણો વાળ કાપતો હોય તો વાર તો લાગે ને. એટલે એના માટે એના ભાઈને બોલાવ્યા છે. કેમ કે હટાહટી એક કામ એ પતાવે તો એક કામ અશોકભાઈ પતાવે, ચેતનભાઈ એક કામ પતાવે તો એક અશોકભાઈ કામ પતાવી નાખે. કેમ કે અશોકભાઈનું કામ વ્યવસ્થિત છે એટલે બધા ત્યાં વાળ કપાવવા આવે. કેમ કે બહુ મસ્ત વાળ કાપે છે. તમે જોઈ શકો છો એ કેવી રીતના વાળ કાપી રહ્યા છે. ભલે વાળ લાગે પણ એ એની રીતના જ કામ કરે. કોઈ એમ કે ભાઈ બહુ વાળ લાગી તો એમ કે કાંઈ વાંધો નહીં, તમે પછી આવજો, તમારો પાછો વારો આવે છે. જોઈ શકો છો હવે મશીન મારી રહ્યા છે અશોકભાઈ સુરેશભાઈને. જોઈ શકો છો. ફાઇનલી ગાઈસ જોઈ શકો છો અમારા ચેતનભાઈ દાઢી બનાવી રહ્યા છે. જોઈ શકો છો ગાઈસ તમે, એ પણ મસ્ત દાઢી બનાવી રહ્યા છે, મસ્ત કટ મારી રહ્યા છે એ ભાઈની. જોઈ શકો છો તમે. ચેતનભાઈનું કામ પણ વ્યવસ્થિત છે, બહુ મસ્ત વાળ કાપે છે અને દાઢી પણ મસ્ત બહુ બનાવી દે છે બધાને. અમારા ચેતનભાઈને વાર લાગે પણ બહુ મસ્ત કામ કરે. ભલે વાર લાગે એ પણ અશોકભાઈની ઘરે ભલે વાર લાગે પણ કામ વ્યવસ્થિત કરીને દેવાનું. તો ફાઇનલી ગાઈસ વિડીયોમાં બસ આટલું. આપણા સુરેશભાઈના વાળ કપાઈ ગયા છે એના માટે વિડીયો બસ આટલો જ. તમને ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા ગાઈસ. તમે વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા, બેલ આઇકન દબાવી દેવાની, એટલે અમારો નવો વિડીયો આવે એ તમારામાં ડાયરેક્ટ આવી જાય.